શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાનો 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગ તરીકે ઓળખાય છે. આ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ પરંપરાગત દિવ્ય સ્વરૂપો અને વિશ્વરૂપનું દર્શન કરાવે છે અને અર્જુનને તેની મહાત્મ્ય અને મહિમા સંભળાવે છે. આ અધ્યાય ગીતાનો એક પ્રમુખ અને મહત્વપૂર્ણ અધ્યાય છે, જે ભગવાન કૃષ્ણ અને અર્જુનની ભાવનાઓ અને યોગાભ્યાસ પર કેન્દ્રિત છે. આ અધ્યાય માનવ અસ્તિત્વ અને બ્રહ્માંડની મહત્તમ અદ્ભુતતાનું વર્ણન કરે છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળશું શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 11મો વિશ્વરૂપ દર્શન યોગ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. ધન્યવાદ. અર્જુન શ્રી કૃષ્ણને કહે છે, આપે મને પરમ આધ્યાત્મિક રહસ્ય કહ્યું, જેથી મારું અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે. મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિશે ખૂબ વિસ્તારથી સાંભળ્યું છે ને આપનું અવિનાશી સ્વરૂપ પણ જાણ્યું છે. ખરેખર આપ જેવા આપને કહો છો તેવા આપ જ છો. હે પુરુષોત્તમ, આપનું જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બળ, તેજયુક્ત સ્વરૂપને હું પ્રત્યક્ષ જોવા ઈચ્છું છું. આપના તેજસ્વી સ્વરૂપના મને દર્શન કરાવો. આથી શ્રી કૃષ્ણએ જણાવ્યું, હે પાર્થ, મારા રૂપો અનેક પ્રકારના વર્ણને આકૃતિવાળા છે. તું મારા સહસ્ત્ર દિવ્ય રૂપોને જો. દૈત્યો, વસુઓ, રુદ્રો અને અશ્વિની કુમારોને, મરુતોને જો. તેમ તે પહેલાં ક્યારેય જોયા નહીં એવા ઘણા આશ્ચર્યોને જો. આ મારા શરીરમાં એક સ્થળે રહેલું સ્થાવર જગમ સહિત સમગ્ર જગતને બીજું તું જે જોવા ઈચ્છે છે તે આજે જો. પરંતુ તું તારા ચર્મચક્ષુથી એ જોઈ શકવાનો નથી. તને દિવ્ય ચક્ષુ આપું છું, તેનાથી મારો આ ઈશ્વરીય યોગ જો. આમ કહીને યોગેશ્વર શ્રી કૃષ્ણએ અર્જુનને પોતાનું ઈશ્વરીય સ્વરૂપ બતાવ્યું. અનેક મુખ અને નેત્રવાળું, દિવ્ય આભૂષણોવાળું, દિવ્ય વસ્ત્રો તથા માળાઓવાળું, અનેક આયુધ્યોવાળું, અતિ આશ્ચર્યમય, અત્યંત પ્રકાશિત ને સઘળી દિશાઓ તરફ મુખવાળું ભગવાનનું વિશ્વ સ્વરૂપ જોઈ રોમાંચિત થયેલો અર્જુન પ્રણામ કરી હાથ જોડી બોલ્યો, હે દેવ, આપના આ રૂપમાં તો સર્વ દેવતાને, ભૂતગણોને, બ્રહ્મને, સર્વ મહર્ષિને, મહાદેવને, દિવ્ય સર્પોને હું જોઉં છું. હે વિશ્વેશ્વર, આપને અનેક ઉદરવાળા, અનેક ભુજાઓવાળા, અનેક માથાઓવાળા અને અનેક નેત્રવાળા તથા ચારે બાજુ અનંત રૂપવાળા જોઉં છું ને આપના અંતને, મધ્યને કે આદિને હું જોતો નથી. હું તો આપને મુકુટ, ગદા ને ચક્રધારી, પૂર્ણ કાંતિવાળા, સૂર્ય સમાન તેજસ્વી ને અમાપ નિહાળું છું. આકાશ અને સર્વ દિશાઓ આપથી પરિપૂર્ણ છે. આથી આપના આ અલૌકિક ને ભયંકર રૂપને જોઈને ત્રણેય લોક ઘણા વ્યતીત થઈ રહ્યા છે. આ ભય પામેલા દેવો આપની સ્તુતિ કરે છે. મહર્ષિ અને સિદ્ધોનો સમુદાય કલ્યાણ હોજો કહીને ઉત્તમ સ્ત્રોતથી આપની સ્તુતિ કરે છે. વળી રુદ્રો, આદિત્યો, વસુઓ, સાધ્યો, અશ્વિની કુમારો, વિશ્વદેવો, પિતૃઓ, ગંધર્વો, યક્ષો, અસુરો અને સિદ્ધોનો સમુદાય
બધા જ વિસ્મય પામી આપને જુએ છે. આપના આ વિરાટ રૂપને જોઈને હું તથા બધા લોકો વ્યાકુળ થઈ ગયા છીએ. હે વિષ્ણુ, તમારું આકાશવ્યાપી તેજવાળું અનેક વર્ણવાળું રૂપ, પહોળા કરેલા મોઢાને અને મોટી આંખોને જોઈ હૃદયથી હું ભયભીત થઈ રહ્યો છું. ધીરજ અને શાંતિ હું રાખી શકતો નથી. આપની વિકરાળ દાઢ ને પ્રલયકાળના અગ્નિ સમાન મુખોને જોઈને હું સુખ પામતો નથી. મને દિશાઓનું પણ ભાન રહેતું નથી. હું ત્રાસ પામી રહ્યો છું. તેથી હે જગતના નિવાસ સ્થાન, હે દેવેશ, તમે મારા પર પ્રસન્ન થાઓ. હે કૃષ્ણ, ધૃતરાષ્ટ્રના પુત્રો જયદ્રથ આદિ રાજાઓના સમુદાય સાથે બધા આપમાં પ્રવેશ કરે છે. ભીષ્મ, પિતામહ, દ્રોણાચાર્ય, કર્ણ, શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન વગેરે બધા જ યોદ્ધાઓ આપના મુખમાં પ્રવેશ કરી રહ્યા છે અને કેટલાય ચૂર્ણ થયેલા માથા સાથે બધા આપના દાંતના વચલા ભાગમાં ચોંટેલા દેખાય છે. જેમ નદીનો પ્રવાહ સમુદ્ર તરફ જઈ સમુદ્રમાં સમાઈ જાય છે, તે પ્રમાણે ઘણી ઝડપથી પતંગિયાની જેમ સળગેલા આ લોકો નાશ માટે આપના મુખોમાં પ્રવેશે છે. હે વિષ્ણુ, આપ આપના મુખોથી સમસ્ત લોકના વીરોને ગળી રહ્યા છો. તમારું ભયંકર તેજ બધાને ગભરાવી રહ્યું છે. તમે ઉગ્ર રૂપધારી કોણ છો? કૃપા કરી મને કહો. હું આપને નમસ્કાર કરું છું. આપ મારા પર પ્રસન્ન થાઓ. આપના આ વિશેષ રૂપને હું જાણવા ઈચ્છું છું. શ્રી કૃષ્ણએ અર્જુનને જવાબ આપ્યો, હે અર્જુન, હું બધા લોકોનો નાશ કરવાવાળો મહાકાળ છું. આ સમયે આ લોકોનો નાશ કરવા માટે હું પ્રવૃત્ત થયો છું. આથી કરીને બંને સૈન્યમાં જે યોદ્ધાઓ ઊભા છે તેઓ તો યુદ્ધ નહીં કરે તો પણ બચશે નહીં, નાશ પામશે. માટે હે અર્જુન, તું ઊભો થઈ જા ને યશ મેળવ. શત્રુઓને જીતીને ધન ધાન્યવાળું રાજ્ય ભોગવ. મેં આ લોકોને પ્રથમથી મારેલા છે. તું તો માત્ર નિમિત્તરૂપ બની જા. આ દ્રોણાચાર્ય, ભીષ્મ, પિતામહ, જયદ્રથ અને કર્ણ તથા બીજા ઘણા શૂરવીર યોદ્ધાઓને મારી તું અવશ્ય યુદ્ધમાં જીતીશ. આ વખતે સંજય ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહે છે, હે રાજન, આ વચનો સાંભળીને ધ્રુજતો અર્જુન હાથ જોડી પ્રણામ કરી ભયભીત થઈ શ્રી કૃષ્ણને કહેવા લાગ્યો, હે અંતર્યામી, આપના નામ અને કીર્તનથી જગત હર્ષ પામે છે. રાક્ષસો ભયભીત થઈ સર્વ દિશામાં ભાગે છે. સિદ્ધોના સમૂહો નમસ્કાર કરે છે. એ બધું યોગ્ય છે. આપ તો આદિદેવ ને સનાતન પુરુષ છો. આપ તો આદિદેવ ને સનાતન પુરુષ છો. આપ તો જગતના પરમ આશ્ચર્ય અને જાણવાવાળા તથા જાણવા યોગ્ય છો. એટલે આપને હજારો નમસ્કાર હો. આપને આગળથી અને પાછળથી પણ નમસ્કાર હો. આપને બધી બાજુઓથી નમસ્કાર હો. હે પરમાત્મા, સખા માનીને આપના પ્રભાવને નહીં જાણતા મેં પ્રેમથી, પ્રમાદથી હે કૃષ્ણ, હે યાદવ, હે સખા જેવા જે સંબોધન કર્યા છે, તેમજ વિહાર, શૈયા, આસન, ભોજન વખતે એકલા કે બીજાની સમક્ષ મારાથી જે અનાદર થયો હોય તે માટે હું ક્ષમા માગું છું. આપ તો સર્વ ગુરુઓના પણ ગુરુ છો.
આપના ચરણોમાં પ્રણામ કરી વિનંતી કરું છું કે જેવી રીતે પિતા પુત્રના, મિત્ર મિત્રના, પતિ સ્ત્રીના અપરાધને ક્ષમા કરે છે, તેવી રીતે આપ મારા અપરાધને ક્ષમા કરવાને યોગ્ય છો. હવે આપ પ્રસન્ન થાઓ ને કિરીટ, કુંડળ, શંખ, ચક્ર, ગદાધારી ચતુર્ભુજ રૂપવાળા થાઓ. શ્રી કૃષ્ણએ કહે છે, હે અર્જુન, તે મારું જે આ વિરાટ સ્વરૂપ જોયું તે તારા વિના બીજાએ પહેલાં જોયું નથી. તે રીતે હું ન વેદોથી, ન તપથી, દાનથી કે ન યજ્ઞથી જોવાને મળું છું. તું ભય રહિત થઈ મારું ચતુર્ભુજ રૂપ ફરીથી જો. આ સમયે સંજય ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહેવા લાગ્યો, હે રાજન, આ પ્રમાણે કહી ભગવાન કૃષ્ણએ અર્જુનને પોતાનું ચતુર્ભુજ સ્વરૂપનું દર્શન કરાવ્યું. અર્જુન આ સ્વરૂપ જોઈ આનંદ પામી બોલ્યો, હે જનાર્દ, આપના અતિ શાંત સ્વરૂપને જોઈને મારું ચિત્ત શાંત થયું છે, મારો ભય દૂર થયો છે ને હું સ્વસ્થ બન્યો છું. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, આ રૂપ જોવા દેવો સદા તત્પર રહે છે. તને કહ્યું તેમ વેદાભ્યાસથી, ઉગ્ર તપથી, દાનથી, યજ્ઞથી તે શક્ય નથી, પરંતુ માત્ર અનન્ય ભક્તિ વડે મારા ભક્તો મને આ સ્વરૂપે જોઈ શકે છે ને અનન્ય ભક્તિવાળા મનુષ્ય જ મને પામી શકે છે. હે પાંડવ, જે મારો ભક્ત, મારા માટે કર્મ કરનારો, મારે પરાયણ રહેનારો, આસક્ત વિનાનો ને સર્વ પ્રાણી પ્રત્યે વેર રહિત હોય તે મને પામે છે. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં વિશ્વરૂપ દર્શન યોગ નામનો 11મો અધ્યાય સંપૂર્ણ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સાંભળ્યું શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અધ્યાય 11મો વિશ્વરૂપ દર્શન યોગ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા બદલ ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.